જેમ અત્યારે આપણે ચિંતા કરીએ છીએ એમ તુલસીદાસજીએ પણ ખેડૂતોની વિશે, કેમ કે ખેડૂત પહેલા ખેતરની અંદર જતા તો પહેલા શું થતું, પાક જ્યારે આવે ને ત્યારે વૈયા નામના પંખીડાઓ આવતા. રોજ ને ભૂંડ ને તો હવે શરૂ થયું. બાકી પહેલા પંખીડાઓ ચરી જતા અને પોતપોતાના ભાગનું સૌ લઈ જતા. આ નિયમ હતો પહેલાના સમયમાં. અને ખેડૂત છે ને એક જે ચાસ છે ને એ લોહીનો કાઢી નાખતા. પહેલા તમને ખ્યાલ હોય તો એક જે ચા હોય એ કાઢી નાખવાનું, એ ફસલ કોઈને નહીં દેવાની. શું કામ? બોલે હળમાં ખેડતા ખેડતા જે જીવ જંતુ મરાણા હોય એનું રક્ત વહેવું હોય એનો એક ચાસ, એક ચા સાધુ બ્રાહ્મણનો આ રહેતું કે ભાઈ એક ચાની અંદર જે પાકે એ ગામના સાધુ હોય, ગામના પૂજારી હોય, ગામના શિવ મંદિરના પૂજારી અમારા બ્રહ્મ દેવતાઓ હોય એના માટે. પછી એક ચા છે એ ક્યાંનો કાઢતા? બેન દીકરીઓનું, ફઈનું. ભલે એના ઘરે 150 વીઘા જમીન હોય પણ આપણા તરફથી એ જાતું. આ પહેલાના નિયમો હતા. હા, અને એવું નથી પાક પાકે પછી તમે જો પાક જ્યાં તૈયાર થાય ત્યાં વૈયા નામના પંખીડાઓ આવે, પછી જનાવર થોડુંક ખાઈ જાય, પછી ખળાની અંદર આવે તો ત્યાંથી કઈ પૂરેપૂરું ના આવે. પણ કહેવાનો મારો સૂર કે 10મો ભાગ આપણે કાઢવામાં આવતો. મારે વિષયાંતર નથી કરવું, મને ખબર છે, હું બહુ સભાનતાથી બોલું છું. પણ 10મો ભાગ પેલા આપણે ત્યાં કઢાતો. આજ આવડી મોટી દિવ્ય કથા જયારે ચાલુ છે, ખાલી ખેડૂત માટે નથી કહેતો, તમે જે નોકરી ધંધો બિઝનેસ જે કંઈ કરો છો બધા માટે 10મો ભાગ બરોબર છે, કાઢવાનો જ. આપણે ત્યાં 12 હાકે શ્રી સવા લખાવતા એની પાછળનું કારણ શું? ઈ જ છે કે હે જીવ, તને જે મળે છે સંપૂર્ણ તારું નથી, એમાંથી અમુક ટકા ભાગ કાઢો. ધર્મના નામે 10મો ભાગ કાઢો. 10મો ભાગ કોને કહેવાય? 100 રૂપિયા કમાતા હો 10 રૂપિયા કાઢી નાખો. 1000 કમાતા હો 100 રૂપિયા કાઢી નાખો. 100 કરોડ કમાતા હો તો 10 લાખ કાઢી નાખો. ઘણા એમ કે બાપુ એટલું બધું થોડું દેવાય. ઘણા બહુ લોભિયા હોય, એટલા બધા લોભિયા સીમાડો વળોટી ગયા હોય. ઘણા એક દાદા મરવા પડ્યા ને તો છોકરાઓ બધા પાસે આવીને કીધું, દાદા તમારી કઈ છેલ્લી ઈચ્છા ખરી? તો હા, હું મરી જાઉં પછી આપણે 12મું 13મું કરશું ને. બોલે હા. એમાં એક આપણે હરવણાની વિધિ આવશે? બોલે હા, એ હરવણાની વિધિ આવશે. તો એમાં તમારે બધા નહીં કે વાળ મુંડન કરાવવું પડશે, મૂછો કઢાવવી પડશે, દાઢી કઢાવવી પડશે. બોલે હા. તો એ છે ને એ આપણા ગામની અંદર જે પેલો પહલો હજામ છે ને એની પાસે કરાવજો, પહલા પાસે. તો કે કીધું કે ભાઈ બીજા ઘણા બધા રહે છે દાદા, એવું થોડું આપણા ગામની અંદર આ જે પરિવાર છે એ ઘણો બધો પરિવાર રહે છે, એમાં આ ભાઈ પાસે કેમ? ત્યારે દાદાએ કીધું કે એની પાસે હું 15 રૂપિયા માંગુ છું. કેવો લોભી ભાઈ! જાતા તે 15 રૂપિયા કે છોકરાનું મુંડન કરાવે તો વસૂલ થઈ જાય. આવા પાસે ફાળા મંગાય, ફાળા ફડાવી નાખે સાહેબ. પણ 10મો ભાગ મારે એક સૂચન કરીને મારી વાણીનો વિરામ આપું છું, કેમ કે આપણું સત્ર પૂર્ણ થવાના આરે છે. આવડી મોટી મીરાનગર દ્વારા સુંદર મજાની આખા પરિવાર દ્વારા રામકથા થઈ છે. વરસાદના વિઘન વચ્ચે સાહેબ હાલક ડોલક થતી કથા આજ આમ સંપૂર્ણપણે હવે આમ મથાળું બંધાઈ ગયું છે દાદા. ત્યારે માત્ર ને માત્ર મારે એટલું જ કહેવું છે કે તમારી સંપત્તિનો 10મો ભાગ કદાચ કાઢો તો બહુ સારી વાત છે, પણ આ કથાને પહોંચી વળવા માટે મઢીનો જીર્ણોદ્ધાર છે. અને એ જીર્ણોદ્ધાર માટે અને કદાચ તમારા બધાનો સાથ સહકાર જો મળી રહેશે તો ખાલી આપણે જીર્ણોદ્ધાર કરવાની ઈચ્છા નથી, મારી તો અહીંયા બહુ મોટી ઈચ્છા છે સાહેબ. તમે તાળીઓ પાડી એટલે સમજી ગયા હશો. ખાલી જીર્ણોદ્ધારની ઈચ્છા મારી નથી હો. હા, એ તો પછી હરી ઈચ્છાથી બજરંગદાસ બાપાને જે એને નક્કી કર્યું હશે એવું થશે. આપણી ઈચ્છા કઈ ચાલે નહીં, પણ મારી ઈચ્છા અહીંયા બહુ મોટી છે
કે તમે જો રાજુલામાં ભાવેશ દાદા અને આખી ટીમ મળીને સાહેબ જો મિની બગડાણા ઊભું કરી દીધું હોય તો અહીંયા આપણો બજરંગદાસ બાપા ખાલી મઠીની અંદર બિરાજમાન થાય, થોડુંક મને આમ આમ દિલથી અંદરથી એવું થાય કે એ યોગ્ય નથી. તમે જો કહેતા હો તો મારી ઈચ્છાને હું જાહેર કરી દઉં. હે આગળ સાહેબ ભાવેશ દાદા ક્યાં ગયા છે? એ બાજુ છે. અહીંયા ખાલી જીર્ણોદ્ધાર નહીં, હજી 5મો દિવસ છે આપણી પાસે, હજી 4 દિવસ બાકી છે. અને જયારે બહુ વરસાદની અંદર આ લોકો જયારે મૂંઝાણા ને, આ લોકો જયારે બહુ મૂંઝાણા, આયોજક મિત્રો બહુ મૂંઝાણા છે. કેમ કે એટલો બધો વરસાદ આવતો, અને છેલ્લે જે વરસાદ વરસ્યો ને તમારી આગળ આજ હું આમ બહુ ચોખવટ કરું નિખાલસતાથી, ત્યારે ભાવેશ દાદા ને અમારા ખાગડ સાહેબ ને અમે, અમારો હોમોભાઈ, અમારો ભાણેજ, બીજા બધા તો આમ કાર્યમાં લાગ્યા હતા સાફ સફાઈની અંદર, પણ 3 જણા જ્યારે અનરાધાર વરસાદ વરસતો અને હું જ્યારે અહીંયા બેઠો, આ સોફે બેઠો હતો, અને ત્યારે એ 3 જણા રોવા મળ્યા હતા. આંખની અંદરથી દડ 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 આહુડા જાય. મેં કીધું ભાઈ શા માટે તમે રડો? મને કે બાપુ આ આવડું મોટું આયોજન, આવડી મોટી વ્યવસ્થા, આવડી મોટી જાહેરાત, અને આ ઇન્દ્ર મહારાજના પ્રકોપ વરસાદના કારણે આ બધું થાય છે. આયોજનમાં શું થશે? કાલ સવારે કથા પૂરી થઈ જશે. અને ને માત્ર અમારો ભાવ એવો હતો કે લોકો અહીંયા બજરંગદાસ બાપાની મઢુલીના દર્શન કરે, રામકથાનું શ્રવણ કરે, અને ભોજન લે. આ મોટામાં મોટો ભાવ કે બપોરે 12 વાગે અને લોકો બહોળા પ્રમાણની અંદર ભોજન લે, આ અમારો ભાવ હતો. પણ બાબુ કોઈ વરસાદના હિસાબે, ત્યારે મેં એને કીધું કાલ સવારે સારું થઈ જશે, આ દિવસો પણ જતા રહેશે, અને કાલ સવારે પણ કે બાબુ તારીખ આપણી ફિક્સ થઈ ગઈ છે, આપણે 6 તારીખે. ત્યારે મેં એને કીધું તમારી ઈચ્છા હોય ને તો 1-2 દિવસ આપણે વધારી દેવું. અને ત્યારે આ લોકોને માંડ શાંત પાડ્યા છે. અને એટલી એની મહેનત સામું જોઈ, હા, અને હું કહું છું કે ખાલી જીર્ણોદ્ધાર નહીં, ખાલી જીર્ણોદ્ધાર નહીં, કેમ કે ખાલી આ મટીને રંગરોગાન કરી દેવાથી મને એવું નથી લાગતું કે મારું દિલ થોડુંક ના પાડે છે. અને આજ તમારી આગળ ખાલી એટલા બેઠા છો એમની હજારો લોકો જ્યારે કેજી સ્ટુડિયો દ્વારા સુંદર મજાનું કથાનું શ્રવણ કરી રહ્યા છે ઓનલાઈન વિજ્ઞાનના માધ્યમથી, ત્યારે આજ હું તમારી સમક્ષ વાત રાખું કે ભલે આજ આ વર્ષે થઈ જાય એવું કોઈ શક્ય નહીં, અને થઈ જાય, પણ મારી ઈચ્છા એવી છે કે આ નિમિત્તનો પૈસો ભલે કદાચ આવતા વર્ષે થાય, 2 વર્ષે થાય, 5 વર્ષે થાય, પણ અહીંયા આ મીરાનગરની અંદર જો મિની બગદાણા કહેવાતું હોય તો આ મઢી નો રહેવી જોઈએ. અહીંયા મંદિર બનવું જોઈએ બાપાનું, અતિ ભવ્ય મંદિર. અને એ મંદિર ઉપર આજ જ્યારે બનાવવા માટેની મુહિમ જ્યારે આપણે કરતા હોઈએ ને, ત્યારે સાહેબ તમારા બધાના સહકાર વગર આ કામ શક્ય નથી. આમાં કંઈક આપવું પડે, અને જ્યાં સુધી ન આપો ત્યાં સુધી મંદિરો આકાર નથી લેતા સાહેબ. તમારે બધાને વરસવું પડશે, અને કદાચ વરસવા માટે જો મારે પહેલ કરવી પડે ને તો હું કહીશ કે મારે વ્યાસપીઠ ઉપરથી આ જાહેર કરું કે બાપા સીતારામનું મંદિર જો અહીંયા નિર્માણ, જીર્ણોદ્ધાર નહીં, મંદિર જો નિર્માણ થતું હોય ને તો મારું ખાલી તુલસી પત્ર હું નાખું, શરૂઆત કરી દઉં, પછી તમારે બધાને સંભાળી લેવાનું. અને આજ બજરંગદાસ બાપાના નિમિત્તે જ્યારે આવડી મોટી દિવ્ય કથા ચાલી રહી છે, ત્યારે મેરે ભાઈ બહેન બાપાના મંદિર બનાવવા માટે વ્યાસપીઠ તરફથી 21,000 રૂપિયાનું અનુદાન હું કરાવું છું. 21,000 રૂપિયા મારા તરફથી લખી નાખું છું. અને હવે આ તમે શરૂઆત કરી દેજો. જેની ઈચ્છા થાય, કદાચ અહીંયા બેઠા હોય ને આંગળી ઊંચી કરો તો સ્વયંસેવક ત્યાં સુધી આવી જાય, કોઈની ઈચ્છા થાય તો. આ તો શું છે કે રામ રીજે તોની વાત છે, નહીતર તો કથા તો ચાલે જ છે અને ચાલતી રહેશે. અને અહીંયા મંદિર બનાવવા માટે આજ તમારી સાથે કોઈ દી લગભગ હું કોઈને વચન નથી આપતો, પણ આજ હું તમને કહેતો જાઉં કે કદાચ મંદિર બનાવવા માટે આપણે બીજી કથાની જરૂર પડે ને તોય આવીશ.